કરજણમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર થઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરજણ નગરના નવા બજાર સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજના મહાન ક્રાંતિવીર અને મહાનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરી સૌએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપસ્થિત સૌ આગેવાનોએ બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ, જળ જંગલ જમીન માટેના આંદોલન અને સમાજ પ્રત્યેના અપ્રતિમ યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા। આ ઉજવણીમાં કરજણ નગર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, નગર મહામંત્રી અશોકસિંહ રાણા, પ્રદીપસિંહ રાજ અને જયેશભાઈ પરમાર સહિત સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ જય આદિવાસી જય જોહારના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। જય જોહાર જય આદિવાસી। આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કરજણ નગરની અંદર બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમાની પાસે બિરસા મુંડાજીની પ્રતિમા મૂકી અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો। સમગ્ર આદિવાસી સમાજને કરજણ નગર ભારતીય જનતા પાર્ટી વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ। ભારત દેશની અંદર આદિવાસી સમાજ જળ જમીન અને જંગલના પૂર્વ અધિકારીઓ હતા। ત્યારથી લઈ આજ સુધી આદિવાસી સમાજ આ ભારત વર્ષની અંદર શિરોધાર્ય અને સ્વાભિમાનની લડતથી લઈ અને આજ સુધી બિરસા મુંડાજીની ચળવળને યાદ કરતી આવી છે। ત્યારે આજના આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજને યાદ કરી અને આદિવાસી સમાજ આ દેશના ઉત્થાન માટે, આ દેશને અગ્રેસર રાખવા માટે થઈ અને જે બલિદાન આપ્યું છે તે બદલ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ અને ફરી એકવાર કરજણ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ પાઠવવામાં આવે છે।